નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે કરંટ અફેર્સના જુલાઈ મહિનાના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, આર્થિક સર્વેક્ષણ 2023-24માં દર્શાવ્યા મુજબ નાણાકીય વર્ષ 24માં ભારતનો વાસ્તવિક જીડીપી કેટલો વધ્યો છે? 8.2%. હેનલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ 2024માં પ્રસિદ્ધ થયેલા હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? 82માં. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા ટ્વિન ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું, જે ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટો શહેરી ટનલ પ્રોજેક્ટ છે? થાણે-બોરીવલી. તાજેતરમાં કયા દેશમાંથી છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ પરત લાવવામાં આવ્યા છે? બ્રિટનમાંથી. તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા ભારતીય ટી20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સૂર્યકુમાર યાદવની. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર જેમ્સ એન્ડરસન કયા દેશના ખેલાડી છે? ઇંગ્લેન્ડના. તાજેતરમાં નેપાળના નવા વડાપ્રધાન કોણ બન્યું છે? કેપી શર્મા ઓલી. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? બાર્બોરા ક્રેઝિકોવા. તાજેતરમાં યોજાયેલ યુરો કપ 2024માં કઈ ટીમ વિજેતા બની છે? સ્પેન. તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશૂલનું ક્યાં સ્થાપન કરવામાં આવ્યું છે? ઘાટવડ, કોડીનારમાં. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં મેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? કાર્લોસ અલ્કારાઝ. તાજેતરમાં સમાચારમાં રહેલ ખર્ચી પૂજા તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ત્રિપુરામાં. તાજેતરમાં નિવૃત્ત ક્રિકેટરોની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું, તેમાં કઈ ટીમ વિજેતા બની છે? ભારત. તાજેતરમાં બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કોને શપથ લીધા છે? કીર સ્ટારમરે. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ એપોસ્ટલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે? રશિયાનો. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? પીવી સિંધુ અને શરથ કમલની. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ગૌતમ ગંભીરની.
તાજેતરમાં ફ્રીડમ નામની વિશ્વની પ્રથમ CNG બાઇક કઈ કંપનીએ રજૂ કરી છે? બજાજ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત નોમાડિક એલિફન્ટ યોજાઈ હતી? ભારત અને મંગોલિયા દેશ વચ્ચે. ભારતીય સેનાએ તાજેતરમાં કયા દેશની સેના સાથે સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રી હાથ ધરી હતી? થાઈલેન્ડ. વર્ષ 2024ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી? 147મી. તાજેતરમાં કઈ મહિલા ક્રિકેટ ટીમે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 603 રન બનાવ્યો હતો? ભારત. તાજેતરમાં રુદ્રમ-1 એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? DRDO દ્વારા. 3 નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય સંહિતા 2023નો અમલ ક્યારથી થયો છે? 1 જુલાઈ 2024થી. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રનું આયોજન કયો દેશ કરશે? ભારત. તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી? રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા. તાજેતરમાં કયા દેશે સફળતાપૂર્વક સેબેક્સ 2 વિકસાવ્યું છે, જે એક નવું વિસ્ફોટક છે? ભારત. તાજેતરમાં આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? NS રાજા સુબ્રમણીની. તાજેતરમાં યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? એન્ટોનિયો કોસ્ટા. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કયા દેશમાં થયું હતું? વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા, જેમાં વિજેતા ટીમ હતી ભારત અને રનર્સઅપ દક્ષિણ આફ્રિકા. GST દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 જુલાઈએ.